હેલો સ્ટુડન્ટ. આપણે ક્લાસ 12 ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો એના પરથી એક જે સરસ એવો ટોપિક આપ્યો છે કુલમ્બના નિયમ, અદિશ સ્વરૂપ અને સદિશ સ્વરૂપ. એ નિયમના આધારે સૌપ્રથમ આપણે એને લગતા ઉદાહરણના દાખલા જોયા. હવે એને લગતા સ્વાધ્યાયના દાખલા પણ જોઈ ગયા અને હવે એના લગતા આપણને એનસીઈઆરટી દ્વારા નમૂનારૂપ આપણને પ્રોબ્લેમ આપે છે, એને આપણે સોલ્વ કરવાના છે. તો પ્રશ્ન નંબર 1 આ મુજબ છે. શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1 પરથી. એમાં તમને એક ગ્રાફ આપેલું છે. ગ્રાફ પરથી આપણે શોધવાનું છે કે લાગતું બળ કઈ દિશામાં હશે, કેટલું હશે, વોટએવર. તો હવે જો આ રીતે છે. એક તમને ગ્રાફ ડ્રો કરીને આપ્યો છે આ બાજુ આ રીતે. x અક્ષ હશે અને અહીંયા y અક્ષ હશે. x અક્ષ ધન x અક્ષ અને કહેવાશે માઈનસ x એટલે કે ઋણ x અક્ષ. એવી રીતે પોઝિટિવ y અક્ષ ને આ બાજુ નેગેટિવ y અક્ષ. હવે એવું કહે છે કે y અક્ષ પર એનું જે કેન્દ્ર હશે એટલે કે બંનેને સરખા ભાગ કરતું બે વિદ્યુત ભાર સરખા અંતરે મૂકેલા છે અને બંને વીજભાર કેવા છે? ધન છે. સરખા અંતરે મૂકેલા છે. જેટલું અંતર આટલું હશે એટલું જ અંતર આટલું હશે. તો પ્લસ Q2 અને પ્લસ Q3 કે જેની બંનેની વેલ્યુ સરખી છે, સરખી વેલ્યુ છે. હવે જુઓ એવું કહે છે કે બંનેને સરખા અંતરે મૂકેલા છે. ધન અક્ષ y અક્ષ પર મૂકેલા છે, એક માઈનસ y અક્ષ પર મૂકેલો છે. બંને કેવા છે? ધન વીજભાર છે. અને x અક્ષ પર માઈનસ x અક્ષ પર અહીં એક વીજભાર મૂકેલો છે Q1 જેટલો. Q1 જેટલો છે. એવું કહ્યું નથી કે Q1 ધન છે કે ઋણ છે, પરંતુ સ્ટેટમેન્ટમાં એવું કહ્યું છે આપણને કે Q1 જે છે તેના પર Q2 અને Q3 દ્વારા આકર્ષણ બળ લાગશે એવું કહેલું છે. તેનો મતલબ શું થાય? બંને વીજભાર કેવા છે? Q2 અને Q3 ધન વીજભાર છે. તો એના કારણે જો આકર્ષણ બળ લાગતું હશે, કઈ દિશામાં લાગતું હશે? તો કે આ દિશામાં લાગતું હશે. F1 પર 2 દ્વારા એટલે 1 પર 2 દ્વારા લાગતું બળ અને 1 પર 3 દ્વારા લાગતું બળ આ દિશામાં હશે. તો જે Q1 વીજભાર જે છે કેવો હશે? ઋણ વીજભાર હશે. એ ખ્યાલ આવી? ઓકે. હવે એવું કહે છે કે આ Q1 જે છે ઋણ વીજભાર એ કઈ દિશામાં ગતિ કરશે? તમને 4 ઓપ્શન આપ્યા હશે. તો ઓપ્શન વાળો છે, એમસીક્યુ ક્વેશ્ચન છે. તો અહીંયા જો Q2 બળ લગાડશે, આના પર વિદ્યુત બળ લાગશે F12. Q3 ના પર બળ લગાડશે F13. તો અહીંયા રિઝલ્ટન્ટ ફોર્સ આ રીતે લાગશે F1. આપણને અહીંયા ફોર્સ ફાઇન્ડ કરવાનું કહ્યું નથી, બરાબર? સ્ટેટમેન્ટ જે છે છેલ્લે કે આપણને શું ફાઇન્ડ કરવાનું કહ્યું છે એવું તમને આગળ કહું છું. તો F1 પરિણામી બળ કઈ દિશામાં લાગશે? તો જો દેખાય જ છે, x અક્ષ ધન x બાજુ લાગશે, ધન x બાજુ. તમે જો આપણે આલેખની અંદર ઋણ x માં જાઓ તો અહીં શું થાય? વેલ્યુ -1, -2, -3, -4 1 2 3 4 એ રીતે વધે છે, પરંતુ માઈનસમાં જાય છે તો શું થાય? વેલ્યુ ઘટે છે. -1 તો -2 એનાથી નાના, -3 એનાથી નાના. એટલે ઘટતું હોય તો કઈ દિશામાં જાય છે? Q1 જે ચાર્જ જે આપણને આપેલો છે તે x અક્ષ દિશામાં, ધન x દિશામાં જાય છે અને વધે છે. ઓકે, એટલે આપણને ખબર પડી કે રિઝલ્ટન્ટ ફોર્સ લાગશે આ બાજુ. હવે જો એવું કહે છે, આ સ્ટેટમેન્ટ નંબર એ આપી દીધો આપણને કંઈ આ રીતનું છે.
હવે એવું કહે છે કે x અક્ષ ઉપર એક વિદ્યુત ભાર મૂકીએ છીએ, q વિદ્યુત ભાર મૂકીએ છીએ. કેવી રીતે? તો કે આ રીતે x, 0 આ રીતે કર્યું છે. એવું નથી કહેતા કે x અક્ષ પર મૂકીએ છીએ, પરંતુ આપણને ખ્યાલ આવે સ્ટેટમેન્ટ પરથી કે પેલો કયો વિદ્યુત ભાર કેવી રીતે મૂકેલો છે? x, 0 એટલે ક્યાં હશે? પ્લસ x પર હશે ને, અહીંયા ગમે તે હોઈ શકે, પરંતુ સેન્ટરમાં ક્યાં હશે? તો કે અહીંયા પ્લસ q વીજભાર મૂકેલો છે. x, 0 એટલે q થયું. અહીંયા જ કેમ રહેશે? ધન વીજભાર છે. આના પર બળ લગાવશે આ દિશામાં, આકર્ષણ બળ લાગશે ને આ રીતે. આના પર બળ લગાડશે આ દિશામાં, તો ક્યાં જશે? એ પણ x દિશામાં જ જશે. રિઝલ્ટન્ટ ફોર્સ લાગશે એના પર. તો હવે આ બંનેના લીધે લાગતું બળ આપણે જોયું. પ્લસ q ચાર્જ મૂક્યો x અક્ષ પર, ધન x અક્ષ પર, તો પ્લસ q ચાર્જ દ્વારા માઈનસ q1 પર કઈ દિશામાં બળ લાગશે? તો તમને એ ઓપ્શન બધા આપેલા જ છે. ઓપ્શન નંબર એ છે કે ભાઈ પ્લસ x એટલે કે ધન x દિશામાં, ધન x અક્ષમાં એવું લખ્યું છે, વધશે. પછી બીજો ઓપ્શન તમને એવું આપ્યો છે કે ભાઈ ધન x અક્ષ દિશામાં ઘટશે, પછી ઋણ x અક્ષ દિશાની અંદર વધશે. એ બધું આપણને ચાર અલગ અલગ ઓપ્શન આપેલા છે. તો ઓપ્શન નંબર એ જે છે એ આપણું સાચું છે. દેખાય છે બરાબર. આ બંનેના કારણે બળ રિઝલ્ટન્ટ ફોર્સ લાગશે, ધન x દિશામાં વધશે, જ્યારે પ્લસ q ના બળ લીધે. એટલે જો સીધી વસ્તુ છે, પહેલા આ જે છે વિદ્યુત બળ માઈનસ q1 ને એ બંને દ્વારા બળ લાગતું હતું, વિદ્યુતીય બળ લાગે. હવે ત્રીજું એક બળ પાછું મેળવી ગયું q1 પ્લસ q ના કારણે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ બે વ્યક્તિ આપણને ખેંચતા હોય અને ત્રીજો એક વ્યક્તિ પાછો આપણને ઉપરથી ખેંચવાઈ જાય, તો હવે સીધી વસ્તુ છે, આપણે ધન એક દિશામાં શું થઈ જાય? હવે વધે છે. આ જ્યારે q ચાર્જ નતો ત્યારે શું હતું? ધન એક દિશામાં જતું હતું ખરું, પણ હવે શું થશે? જોડે જોડે વધશે પણ ખરું. ખ્યાલ આવે? ઓકે, તો બસ આપણો પ્રશ્ન નંબર 1 જે છે નમૂનાનો પ્રશ્નપત્ર એ આજે આપણે કમ્પ્લીટ કર્યું છે. કાલેથી અને આગળના જે પ્રશ્નો જે છે કુલમ્બના નિયમના આધારે એ આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.